નમસ્તે મિત્રો. દસ્તાવેજ જો યોગ્ય રીતે અને કાયદેસર રીતે નોંધવામાં આવે તો ભવિષ્યમાં થનારી તકરારોથી બચી શકાય છે. દસ્તાવેજ ઘણા પ્રકારના હોય છે, જેમ કે વેચાણ દસ્તાવેજ, ભાડા કરાર, એગ્રીમેન્ટ જેવા કે લોન એગ્રીમેન્ટ, દત્તક વિધાન લેખ, જે તમામ પ્રકારની એક પ્રકારનો દસ્તાવેજ જ કહેવામાં આવે છે. તે એક એગ્રીમેન્ટ છે. કોઈ પણ એગ્રીમેન્ટ રજીસ્ટર કરવો જરૂરી છે. જ્યારે મિલકતની બાબત હોય ત્યારે 100 રૂપિયાથી વધારે રકમનું તો કમ્પલસરી રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. ધ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ 1882 અંતર્ગત તેનું રજીસ્ટ્રેશન થાય છે, જે સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરવામાં આવતી હોય છે. નોર્મલી કોઈ પણ દસ્તાવેજ બીજા હોય જે એગ્રીમેન્ટ પ્રકારના, જે આપણે સરકારશ્રીની 300 રૂપિયાના સ્ટેમ્પ ચૂકવણી કરીને નોટરી રૂબરૂ રજીસ્ટર કરવી શકતા હોઈએ છીએ. પરંતુ જ્યારે કોઈ મિલકતનું વેચાણ હોય, મિલકતનું તબદીલી કરવાનું હોય, ત્યારે તેવું વેચાણ જે સબ રજિસ્ટ્રાર રૂબરૂ હાજર રહીને કરવાનું હોય છે. જેમાં જે તે મિલકત, જે જમીન હોય, મકાન હોય, તેની જંત્રીનો જે ભાવ થતો હોય તે એરિયાનો, તે મુજબ તેનો જંત્રીના ભાવ મુજબ તે મકાનની વેલ્યુ નક્કી થતી હોય છે અને તે મુજબ તેનો સ્ટેમ્પ નીકળતો હોય છે. તેની અંદર સબ રજિસ્ટ્રાર કચેરીમાં તે મિલકતના વેચાણ બાબતે જે મિલકતની અવૈધ જે રકમ જે છે જંત્રી મુજબની, તેનો 4.9% લેખે સ્ટેમ્પ તથા રજિસ્ટ્રેશન ફી 1% લેખે જે ભરવાની હોય છે. પેજિંગ ફી પણ એમાં અલગથી એડ થાય છે. તે મુજબ તે દસ્તાવેજ જે સ્થાવર મિલકત છે તેનો દસ્તાવેજ સબ રજિસ્ટ્રાર કચેરી રૂબરૂ કરવામાં આવે છે. આ દસ્તાવેજની અંદર બંને પક્ષકારો એટલે કે વેચાણ આપનાર અને વેચાણ રાખનાર બંનેના નામ, સરનામા અને તમામ વિગત વર્ણન જે દસ્તાવેજની અંદર લખવાની હોય છે, તે જેમ કે તે મિલકત છે, તે મકાન છે કે પછી તે ખેતીલાયક જમીન છે કે પ્લોટ છે, તેનું યોગ્ય ડાયમેન્શન, તેનો મિલકત નંબર અને ચતુર્સીમા કે એટલે કે એ મકાનના ખૂંટ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ જે મુજબના યોગ્ય રીતે અંદર દર્શાવીને લખવાના હોય છે. વિગત વર્ણનવાર દસ્તાવેજનું લેખન કોઈ પણ વકીલશ્રી પાસે તમે કરાવી શકો છો, જેનાથી કોઈ પણ ભૂલ જે ભવિષ્યમાં થવાની છે તે અટકી શકે. આ મુજબનું એક ડ્રાફ્ટિંગ તૈયાર થયા બાદ તે દસ્તાવેજ સબ રજિસ્ટ્રાર કચેરીમાં તેની નોંધણી કરાવવાની રહેતી હોય છે. એ સબ રજિસ્ટ્રાર કચેરીમાં આ પ્રકારનો દસ્તાવેજ નોંધણી થાય ત્યારબાદ તે મિલકતનું વેચાણ તે તબદીલ થાય છે. અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી થવા દરમિયાન તે દસ્તાવેજની અંદર 2 સાક્ષી કમ્પલસરી જરૂર પડતા હોય છે, જે જ્યારે તમે આ નોંધણી કરાવવા જાઓ છો ત્યારે 2 સાક્ષી સાથે લઈ જવાના રહેતા હોય છે. ત્યાં તમને જે વેચાણ આપનાર છે તે વ્યક્તિનો વિડીયોગ્રાફી થશે અને થંબ ઇમ્પ્રેશન, ડાબા હાથના અંગૂઠો જેનું નિશાન લેવામાં આવતું હોય છે, અને સાક્ષીઓનો પણ ફોટો અને અંગૂઠાનું નિશાન લેવામાં આવતું હોય છે અને તે મુજબ નોંધણી થતી હોય છે. આ રીતે મિલકતનું તબદીલી એટલે કે વેચાણ કરવામાં આવતું હોય છે. દસ્તાવેજની પ્રક્રિયા ખૂબ જટિલ હોય છે, જે સામાન્ય પબ્લિકને સમજવામાં ખૂબ જ અઘરું લાગતું હોય છે. પરંતુ યોગ્ય વકીલશ્રીની સલાહ લઈને જો એ કામ કરવામાં આવે તો એ બહુ જ ખૂબ જ સરળ અને સુગમ બની જતું હોય છે. દસ્તાવેજની નોંધણી જે કોઈ પણ પ્રકારે તેની અંદર કયા ડોક્યુમેન્ટ મૂકવા તેની પણ વિશેષ ખ્યાલ રાખવાનો હોય છે. જ્યારે દસ્તાવેજને નોંધણી કરવા જઈએ આપણે, ત્યારે એની અંદર બિડાણ રૂપ કયા કાગળ મૂકવાના હોય છે તે મિલકતના, તો એ મિલકતના તમારે જો ગામડામાં મિલકત હોય તો એનું આકારણી પત્ર, પછી તેનું વેરા પાવતી, જો એ મિલકત સિટી સર્વેમાં આવતી હોય તો સિટી સર્વેની નકલ એટલે કે પ્રોપર્ટી કાર્ડ તમારું, પછી તે મિલકત જો શહેરી વિસ્તારમાં હોય કાં તો પછી એ મિલકત જો એ દસ્તાવેજથી તમે પહેલા કોઈ પાસેથી જેની પાસેથી ખરીદી રહ્યા છો તે વ્યક્તિએ કોઈ પાસેથી ખરીદેલી હોય વ્યક્તિએ, તો એ પહેલાનો જે થયેલો દસ્તાવેજ છે તેની ઇન્ડેક્સની નકલ જેવા પ્રકારના ડોક્યુમેન્ટ્સ અંદર રાખવાના હોય છે. અને જો જમીન હોય, ખેતીલાયક જમીન હોય, તો એની અંદર 7/12ની નકલ છે. તમે જો ખેડૂત હોય તો તમે પહેલા કયા ઠેકાણે ખેડૂત હતા, જે સરકારશ્રીનો હમણાં પરિપત્ર છે, જો 1995થી આજ દિન સુધીના 30 વર્ષના રેકર્ડમાં જો આપ ખેડૂત છો તો આપની હયાતમાં જે જમીન હોય જ્યાં તમે ખેડૂત છો ત્યાં 1995થી તમે કયા હકે ખેડૂત તરીકે આવેલા 7/12માં તેનો પુરાવો એટલે કે એ ફેરફાર નોંધો છે એ રજૂ કરવાની હોય છે. ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મેળવવાની જરૂરિયાત એ પરિપત્રને આધીન હવે રહેતી નથી. ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મૂકવું હોય તો તમે મૂકી શકો છો, પરંતુ આ એક પરિપત્રના આધારે આ તમને ઓપ્શન છે. 1995 પછીનો જે 7/12ના રેકર્ડમાં ફેરફાર નોંધ છે એ આપ રજૂ કરી શકો છો. ત્યારબાદ આવા પ્રકારની તમે તમામ તકેદારી, મિલકત જો જમીન ખેતીલાયક હોય કે મકાન હોય તેમાં આ પ્રકારના દસ્તાવેજી પુરાવા મૂકવાના હોય છે.
જ્યારે આ મિલકતનો તબદીલી થઈ રહેલી છે ત્યારે આવી મિલકતનો એક ફોટો 5x7નો અક્ષાંશ અને રેખાંશ દર્શાવતો હોય તેવો ફોટો પાડીને તેની ફિઝિકલ કોપી દસ્તાવેજની અંદર બિડાણ એટલે કે ચોંટાડવાની હોય છે, જેમાં એ ફોટાની અંદર એ ગૂગલ મેપમાં જે દર્શાવતું માપ હોય છે એ દર્શાવે છે કે આ લોકેશન એક્ઝેક્ટ કઈ જગ્યાએ આ મિલકતનું આવેલું છે. આ મુજબની મિલકતની નોંધણી જો કરવામાં આવે તો ભવિષ્યમાં થનારી કોઈ પણ તકરારી બાબતોથી અટકી શકાય છે. ભવિષ્યમાં થનારા કોઈ પણ પ્રશ્નોથી પહેલે જ તમે અટકી શકો છો અને તમારી મિલકતનું યોગ્ય રીતે, કાયદાકીય રીતે અને કાયદેસર રીતે વેચાણ થતું હોય છે. મિલકતની અંદર જ્યારે પણ વેચાણ થાય છે ત્યારે તમે જે અવેજ ચૂકવો છો તે ટ્રાન્ઝેક્શન કેશ કરતાં તમારે ચેકથી અને કાં તો ઓનલાઈન માધ્યમથી ચૂકવેલું દર્શાવવામાં અંદર આવતું હોય છે. તેથી તે તમામ બાબત વિશે જે દસ્તાવેજ છે વર્ગીકરણ કરેલું હોય છે. મિલકતનો દસ્તાવેજ થયા બાદ તે દસ્તાવેજ વેલિડ અને કન્ફર્મ ગણવામાં આવે છે અને એના બાદ ઇન્ડેક્સની નકલ નીકળતી હોય છે, જેની અંદર તમે જે દસ્તાવેજની પ્રોપર્ટીનું વર્ણન લખેલું હોય છે, જે ઇન્ડેક્સ 2 એની અંદર પ્રોપર્ટી મિલકત વર્ણનમાં તે આખું મિલકતનું જે વર્ણન હોય દર્શાવવામાં આવે છે કે મિલકત કયા નંબરનો એનું મિલકત નંબર છે, કેટલો એરિયા છે, જે તમે અંદર દર્શાવેલું હોય એ હોય છે. અને ઇન્ડેક્સ 2ની અંદર એ મિલકત કેટલા અવેજમાં તમે ખરીદી છે એટલે કે વેચાણ રાખી છે તે અવેજ રકમ દર્શાવેલી હોય છે અને તારીખ પણ દર્શાવેલી હોય છે કે કયા પહેલાના વેચાણ રાખનાર કોણ છે અને વેચાણ આપનાર કોણ છે તે નામ પણ હોય છે, જે બહુ અગત્યનો ડોક્યુમેન્ટ છે. આ મુજબ એગ્રીમેન્ટ જે દસ્તાવેજો છે તેની મહત્વપૂર્ણ જાણકારી મેં આજે આપવાનો આપને પ્રયાસ કર્યો છે. હું આશા રાખું છું કે આપને મહત્વપૂર્ણ માહિતી મળી ગઈ હશે અને આપનો જો ભવિષ્યમાં કોઈ પણ દસ્તાવેજ કરવાનો હશે તો તેમાં આ પ્રકારના સાવચેતી રૂપે પગલાં આપ અગમચેતી રૂપે ભરી લેશો. આ પ્રકારના વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઇબ કરી લો.